સો ગાઈઝ રાધે રાધે આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. સો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. એમ તો 2 દિવસ પહેલાં આવી ગઈ બિકોઝ શું હતું કે હું જ્યાં બધા ફરીને દ્વારકા સાઈડથી તમને તો ખબર હું જેટલી જગ્યાએ ફરી તમને બધા વ્લોગ મેં અપલોડ કર્યા છે. તમે જે લોકોએ નથી જોયા એ લોકો જોઈ આવો. હું 3-4 દિવસનું પ્લાનિંગ કરીને ગઈ હતી. મારી સામે શું જો આમ જો તો પછી 3-4 દિવસનું પ્લાનિંગ કરી અને પછી એક દિવસ મારા મામાના ઘરે અને લાસ્ટ દિવસ મેં મારા ઘરે સાંજ સુધી વિતાવ્યો અને પછી આ મને તેડી ગયા. તો હું આવી તેમ તો 2 દિવસ પહેલા ગઈ પણ બ્લોગ ઉતારવાની આજે મને ફુરસત મળી બિકોઝ ધવલ બહુ બિઝી હતા. કાં ધવલ? હું હા પાડું એટલે આની પાસે બિલકુલ ટાઈમ નહોતો અને થોડુંક મને પણ બહુ બધું કામ ભેગું થયું હતું. તો મેં બધું કમ્પ્લીટ કરી અને પછી આજે આપણે ફાઇનલી સવારમાં અને અત્યારે દુકાને જવું તો એ પહેલાં મેં કીધું એક સીન લઈ લઉં, એક ક્લિપ લઈ લઉં તો વ્લોગ શૂટ થઈ જાય આજનો. એમ તમને બહુ ટાઈમથી મને ધવલે સાથે નથી જોયા તો ઘણા લોકોની ઈચ્છા હશે ને કે ક્યારે આવશે ફરવા આવું તો આવું જ તું પણ હવે શું કરે બિચારો છોકરો. સો હું ગઈશ પહેલી વાર અહીંયા સાસરેથી સોલો ટ્રીપ પર ગઈ. એવું મસ્ત ફીલ થાય ને કેમ કે સાસરેથી સોલો ટ્રીપ થોડુંક અઘરું લઈને ધવલ તો એમ ધવલ મને બહુ મસ્ત ફ્રીડમ આપતો હોય. થૂ કરી નાખો ધવલ, થૂ કરી નાખો. તમે થૂ કરી નાખો નજર ના લાગે. એક ભાઈ મને કમેન્ટમાં કે ધવલ કે બેન તમારા વિડીયો મસ્ત જ હોય પણ તમે ઓવર એક્ટિંગ ના કરો. અરે ભાઈ ધવલ સામે આવે ને તો ઓવર એક્ટિંગ થઈ જાય બાકી બહુ જલ્દી. ધવલ આમ શું કરો તમને કહું મારા માટે તમે આજ શું લઈ આવશો? ધવલ મારા માટે તમે શું લઈ આવશો? ધવલ કા કઈ નહીં લઈ આવું એમ ટિફિન લેતા ઉઠકી નહીં ઓકે મામા જવાને અત્યારે મેસ એ અઘરી પડવાની હતી એલા. હા જોઈ લઉં કેટલા રન કર્યા કોણે. તો અત્યારે છે ને અમારા ઘરે કોઈ છે નહીં. પપ્પા અને મમ્મી છે ને એ એક એક્સપાયર્ડ થઈ ગયા ને અમારા રિલેટિવમાં એમના ત્યાં ગયા છે બેસવા માટે અને હું બસ હમણાં એકલી જ છું ને થોડું ઘણું કામ પતાવ્યું છે. બધું ફળિયામાં તમારા મમ્મી છે ને પાણી છાંટતા ગયા એટલે ધૂળ વૂળ ન ઉડે. અને હવે મારે એટલા થોડાક વાસણ બાકી છે અને કપડાં તો કાલ ઘણા બધા ધોઈ નાખ્યા એટલે આજ તો કપડાં છે નહીં. હું બધે ગોઠવી આજ મેં આનું ટિફિન હમણાં હજી નથી ભર્યું. એમ તો ભરાઈ ગયું ખાલી બેગમાં રાખવાનું બાકી એટલે ધવલ એમ ટિફિન બેગમાં રાખી દે. મ્યુટ કરું બાકી કોપીરાઇટ આવી. હા હું છે ને વધારે અહીંયા જ બેસીને ટીવી જોતી હોય આખો દિવસ ફ્રી હોઉં ને એટલે પછી મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ જોવું જોઈએ. કાં ધવલ આખો દિવસ ઈ કા પછી ડોરેમોન કા પછી રાજમોતીમાં ડાયરો કા રાજમોતી જ છે ને તો ભલે એટલે એમાં ડાયરામાં કોઈ મારો ફેવરેટ કલાકાર હોય તો જોઉં બાકી પછી મને ને આમ ઇતિહાસની વાતો સાંભળી વધારે ગમે. મેં મમ્મીને કીધું કે આપણે હાલો વિડીયો બનાવી તો મમ્મી કે આ હાડીમાં જ નથી હારી. મેં કીધું એ હારી જ લાગે હાલો. તો મમ્મી આવે તમે તમારે બદલાવ હોય તો બદલાવી લઉં આને આવું હાલશે. હમણાં થાકી ગઈ એટલી બધી. તો આપણે વિડીયો બનાવવાનું છે ને હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે. હાલશે ને? તમે એટલા હારા ન બનો ધવલ. હા ઈશારા ન મિલાવો એવા બધા તમે સીધા આખરી ન ચાલુ કરવાનું પ્લીઝ. કોપીરાઇટ આવીએ તો તમે રેડી હે ને? આખો દિવસ હું ફ્રી જ નથી. 2 મિનિટનો ટાઈમ મારી પાસે નહોતો. કલરવાળા આવ્યા પછી માંથી કંટાળાથી એક ફૂઈ આવ્યા પછી સવારમાં મેળામાં આવ્યા પછી કંઈક ને કંઈક એવું ચાલુ જ રહેતું. ઢીલામાં કલર નહોતું કરવાનું. નથી બ્લેક કલર નથી રાખ્યું એને શું કે ભાઈ ચાળીમાં? હા કંટાળાથી કોને આવ્યું? શાંતિ ફૂઈ થોડીક જ વાર બેઠા હતા પણ એમ કે હું આમ અહીંથી આવીને એમ જ હતી એટલે મારી પાસે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો. તમે મેન હતા જ નહીં. તમે હોય જ નહીં ને ધવલ. ધવલ બિઝનેસ ચાલુ છે. ધવલ એટલો પપ્પાથી બી ને હું ખાલી એમ કહું કે પપ્પા ત્યાં ધવલ
એટલો ખોફ હોવો જોઈએ. મારો અને પપ્પાનો ખોફ તો જરૂરી છે તમને. મમ્મી એ ભલે તમને મોઢે ચડાવીને રેખા, બાકી મારો ડર ને પપ્પાનો ડર હોય તો તમે આમ થેર બેહો. સમજાઈ ગયું તમને? આમ વિચાર ના કંઈ પણ કરવું હોય ને તો તમે પેલા વિચારો કે ભાઈ બર્ડ ફાડી નાખ્યો રીટા. દો તાલી, તાલી મારી કે નહીં? 1 2 બોલી નહીં હો રિયલી. અરે તો હારામાં હારું. શાંતિ તો કરી, મસ્ત મૂવી જો. શાંતિ છે ને તમને તો નહીં બોલું. આજથી, હમણાંથી. વિડીયો નહીં બનાવે. એ તો વિડીયો તો મારો પ્રશ્ન. હા અટન નહીં બનાવે ને? નહીં બનાવવાનો છો. મેં મમ્મીને માંડ રેડી કરાવી કે મને હાડી અટાણે કે કાલ બનાવ્યું. મેં કીધું હમણાં. હવે તમને હું ફાઇનલ કહું કે હમણાં જ બનાવવાનો. મારે કઈ લપ ન જોઈએ, સિરિયસલી કહું છું. ભલે બાય. હા તો યાર એવા થાય ને, એ તમારે એવા જ વાળ મને ગમતા હોય ને તમે એ પછી બધે ઓડાવી નાખો. જો હવે મારે રમવા જવાનું છે. ત્યાં જામનગર. લે તો જામનગર થી પાછો તું કઈ આવે? રાતે. કઈ નક્કી નહીં મમ્મી, રોકાઈ જાય. જમવાનું ઓછું કર ને થોડું. ઓછું તો છે. હા ઓછું છે. મેં એને છૂટ આપી ને તે બેગડા. બાકી અટાણે ખબર કેવી બાઈ હોય કા મમ્મી? મુઠ્ઠીમાં રાખે એના ઘરવાળાને. હું તમને મોઢે ચડાવ્યો તમે આવો ધાજ નથી દેતા. મુઠ્ઠીમાં આવું એમ નથી, મુઠ્ઠી નાની હોય. આ તો મારા બે હાથના ખોબામાં તમને લઈ લે. મારો પગ જ આવે. જાઓ ને હવે. હાલો હવે એ બધી માથાકૂટ મૂકવી. એ શરૂ કરી, મેં થોડીક કરી. બસ હવે હે ને હું તમને કહું ને એમ તમારે કરવાનું છે ને તમે તમારે કરવાનું જ છે બસ. મમ્મી મેં તમને શીખવાડી દીધો ડાયલોગ, યાદ રહી ગયો ને? જીભને પોરો તે એમ કે એ હા બરોબર. હજી હું એકવાર બતાવી દઉં. તું જીભને હા પોરો દેતો, હું એવું જ કંઈક હતું ને. હા આરામ દેતો કે હા આગળ હાલો ને ફરીથી આપણે કરી લઈએ. નીરુ તો અહીંથી વિડીયો શૂટ કરશે. ઊભા થાવ હવે. થઈ ગયું તમારી સીન સપાટા. કહું ને તો તમે સિરિયસ થઈ જાવ. તમારે આમ નોર્મલ બોલો થાય જ ને તો એને આરામ તો કોઈ દે આપતી નથી. બોલો થાય જ ને, તો એને આરામ તો કોઈ દે આપતી નથી. હજી ફરીથી વન્સ મોર ડાયરેક્ટર વિડીયો. એમ નહીં તમે આમ હાવો એમ જ લાગે કે તમે એમ નોર્મલ વાતું કરતા હોય ને એવી રીતે જ બોલો. એમ વિડીયોમાં તમારું ધ્યાન કેમેરામાં હટાવી દો તો જ બોલાવે. થાય જ ને, તો કોઈ દીને આરામ તો આપતી નથી. જીભને જીભનો તો તે તમારે થાય જ ને, તો જીભને આરામ તો આપતી જ નથી કોઈ દી. ફરીથી એમ કહેવાનું કે થાય જ ને તો જીભને આરામ તો કોઈ દે આપતી નથી. આવું કોઈ હસતા ને બેકગ્રાઉન્ડ હું નહીં હસ. થાય જ ને, જીભને આરામ તો કોઈ દે આપતી જ નથી. હું ખાલી બોલી બોલો. તારે પછી કહેવાનું કે હવે ભાઈ વિડીયો તારો બોલો તમે શરૂ કરો. હું મારું આમ ખાલી કામ કરતા કરો. મમ્મી કાલ હું જાઉં છું જામનગર રમવા માટે. રેડી? એ ભાઈ હવે થોડીક વાર તમારે મને વિડીયો બનાવવા માટે તમારે બેને સિરિયસ થાવ. બોલો. મમ્મી બોલી ગયા. બોલો. જો તમારે એમ કહેવાનું કે તું આવી તો એને અમે બધા સિરિયસ જ છે. બોલો તો આવી તો એના બધી સિરિયસ જ છે. હા બસ એવું બોલવાનું. એ બસ સિરિયસ થઈને જ બોલે. અરે યાર હવે ધારો કોઈ કોન્સેપ્ટ ગોતો નહીં. ઓલો તમારો માવાવાળું બનાવી નાખી એટલે તમારે કેમ આવો ખાવ તે તમને ભારી. તમે એ નથી બનાવવું. તો આપણે બીજો ગોતો. બે તો થઈ ગયા હવે. તો 2 યાર હજી 3 એક બનાવી નાખ. હજી કાલ નદીમાં થઈ ગયા હે. કાલ તમે આવી જાવ જામનગર થી આવા ટાણે ફાઇનલ. 9 વાગે આવી. મને વિશ્વાસ છે ન આવું પણ તમે થાકેલા હોય ને તમે મને એમ કહો કે હા વિડીયો બનાવીએ. તો પ્રમદી બનાવીશું. પ્રમદી પપ્પાને કઈ સી ફર્સ્ટ હોય તો એ ઘરે હોય તો એમ મને શરમ લાગે. અહીંયા થોડા લાગે. ગરમ લાગે. મમ્મી કે કાંઈ આવતી રહ્યું. પપ્પાએ થોડા પોઠા પડે હજી નકર એ તો કે હાલો બાકી પપ્પાને ખબર છે વિડીયો હા, બનાવવાનો. હા, મારા પપ્પાને ખબર છે હું વિડીયો બનાવી. કહેતા ને તો કોઈ દીકર હા
કોઈ કીધું હોય પપ્પાને ઊભા થવાને આપણો ત્રણેયનો વિડીયો આવે કહેતા તો હોય જ કારણ હું બજારમાં નીકળું તોય હવે તો મને એમ કે તમારો બહુ વિડીયો તો કોક ગામ ગઈ પર ગામ ગઈ તો કોક તો કહેતા તો હોય કા અમારે કાલે કે પપ્પાને પૂછ ઓકે હું પૂછું કેવાનું એ વિડીયો બનાવું એનું એમ ટૂંકમાં ઓલો ઇન્સ્ટાગ્રામ આવે ને તો એ મેં કીધું એમાં ઇન્કમ આવે સારી એવી તો કે પેલા તું પપ્પાને પૂછે કે તો કોઈ કઈ કહે નહીં પપ્પાને તો ખબર જ હોય ને કા હું બનાવું હોય તો ખબર જ હોય ને એને થઈ જાય ને ખબર હોય હા. પછી કે નહીં એ જ ને ને આ મને કે કાં ધવલ પછી મેં કીધું હાલો તો હવે એમ કેમ મને પૂછવું મારે એમ કેમ કેવું કે એવી ડિસ્કસ કેમ કરવી એમ મને આમ થોડું કોન્ફિડન્સ નથી બાકી તો હાલે પપ્પા કોઈથી બ્લોગ જોતા હતા એમાં હું ગાંડા કાઢવી એટલે વાતથી કાલી ભાષામાં બોલવાનું બંધ મારે પૈતું તમારું મૂકો તો ધોવે હાલો મજા મારી સિરિયલ છે જોઈ લો બીજું 8:30 થયા છે આ માની ગયા તો ધોલો છે બે થઈ ગયા કાલનું થઈ ગયું બીજું પ્રમદે ફ્રોમ ધી નો બન્યો